નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? લગભગ આજની જે મૂવમેન્ટ હતી એ ગઈકાલે આપણે પ્રેડિક્ટ કરેલી હતી કે ભાઈ જો આવું થશે તો આપણે આવું કરશું. બરાબર, સરસ મજાનું આ 15 મિનિટનું બોક્સ છે. તમે અહીંયા બોટમેથી પણ બાય કર્યો હોય અને આ બોક્સને બ્રેક કરી દે તો પછી અહીંથી વન સાઇડેડ જ મૂવ છે. અને ધારી લ્યો કે આ લેવલ પણ બ્રેક થયું 26,055નું, અને આની ઉપર પણ જો તમે એટેમ્પ માર્યો હોય તો પણ ત્યાંથી એક સારામાં સારી જેકપોટ મુવમેન્ટ મળી છે. પ્રીમિયમ ઉપર જોઈ લે ભાઈ શું થયું છે પ્રીમિયમમાં. બરાબર, કેમ કે પ્રીમિયમની અંદર રિયલ મુવમેન્ટ દેખાય. બરાબર, અને ત્યારબાદ આપણે સેન્સેક્સ એક્સપાયરીની આજ ચાર્ટ કવર કરવાના છે વિડીયોમાં, તો થોડી સ્પીડ રાખશું કેમ કે વિડીયો ઘણો લેટ થઈ ગયો છે. બરાબર, તો મોર્નિંગમાં જ માર્કેટ ગેપ અપ ઓપન થયું. ક્લીન પ્રેડિક્ટ કર્યું હતું આપણે આમાં કે 134ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી ડીપ આવે, યા તો આ ક્લોઝિંગ એરિયામાં આવે અથવા તો આ લેવલે આવે. હવે એક મિત્રનો આજે કોઈ ઇન્સ્ટામાં કોમેન્ટ છે યા યુટ્યુબમાં ખ્યાલ નહીં પણ ક્યાંક છે કે સાહેબ પ્રીમિયમ 109 ક્યાં આવ્યું? ભાઈ પરફેક્ટ 109 ક્યારેય આવશે નહીં કે 115 ક્યારેય આવશે નહીં. ધારો કે ઘણી જગ્યાએ એવું કીધું મેં કે 115ની આજુબાજુ આવે તો પછી એની આજુબાજુ એટલે ક્યાંય પણ હોઈ શકે. હવે 109 અને 113 અહીંયા તો આવ્યું છે અને ત્યાંથી સપોર્ટ લીધા પછી સપોર્ટ લઈ કન્ફર્મ થાય બરાબર પછી આપણે એન્ટ્રી કરવાની છે. ડાયરેક્ટ કરી નથી લેવાનું કેમ કે ઉપર આપણી પાસે પોઈન્ટ ઘણા છે. કેમ કે હું જ્યારે પણ કોઈ લેવલ બ્રેક થાય અને પછી ટાર્ગેટ આપું છું કે ભાઈ 135ની ઉપર ક્લોઝ થઈ જાય અને ફરી ડીપ આવે તો અહીંયાથી સપોર્ટ લઈ પછી એન્ટ્રી કરી શકાય. તો આ કેન્ડલ એન્ટ્રી થતી હતી. બરાબર, રાઈટ એન્ટ્રી અહીંથી. તો અહીંથી આપણા ટાર્ગેટ 170 અને 210 હતા ભાઈ. ગઈકાલનો વિડીયો સાંભળી લેજો. બરાબર, કે આને બ્રેક કરી દે 134ને તો ફર્સ્ટ ટાર્ગેટ 170 એન્ડ 210 સુધી જઈ શકે. આવું મારું ક્લિયર સ્ટેટમેન્ટ હતું. હવે કમસે કમ અહીંયા સુધી જાય તો પણ અહીંયાથી સારા એવા પોઈન્ટ છે ભાઈ, 50 પોઈન્ટ છે. કેટલા? 50. બરાબર, તો કન્ફર્મેશનની રાહ જો. એવું જરૂરી નથી કે અહીંયા જ આવશે. બીજું, એક ગઈકાલના વિડીયોની નીચે એક મિત્રની કોમેન્ટ હતી કે સર આ જે તમે લેવલ કાઢો છો બરાબર એ લેવલનો એક વિડીયો બનાવી દો. ભાઈ આ કોઈ એક લોજિકથી આ લેવલ નીકળી શકે નહીં. મારો 5 વર્ષનો એક્સપિરિયન્સ છે ને ભાઈ, એના ઉપરથી આ લેવલ નીકળે છે. અને આ લેવલ એટલી જલ્દી સમજી શકશો નહીં તમે. અને બીજી મહત્ત્વની વાત કે કમસે કમ હું જે લેવલ આપું છું ને એના ઉપર કામ કરતાં શીખી જાવ ને તો પણ ઘણું છે. બરાબર, જે લેવલ આપું છું ને એના ઉપર કમસે કમ ટાર્ગેટ લેતા શીખો પહેલાં, પછી આપણે એ શીખવાનું છે કે આ લેવલ કેવી રીતે કાઢવા. એટલે સૌથી પહેલાં તો તમે તમારી મેન્ટાલિટીને એટલી ડેવલપ કરો કે ભાઈ ચલો આ સાહેબના લેવલ છે બરાબર, અને એના ઉપર આપણે યા તો ટાર્ગેટ લેવો છે યા તો સ્ટોપ લોસ લેવો છે. બરાબર, આટલું પહેલાં શીખશો ને પછી જ તમે આ લેવલ કેવી રીતે કાઢવાની સમજાશે પણ. બરાબર, ત્યાં સુધી સમજી શકાશે નહીં. તો એક સરસ મજાની જેકપોટ મૂવમેન્ટ ક્યાંથી હતી તો કે અહીંયાથી લઈ અને ફર્સ્ટ ટાર્ગેટ આ. બરાબર, અને આની ઉપર વન વે ક્યાંય પણ કોઈ જગ્યાએ એવું નથી થયું કે ભાઈ ચલો અહીંથી આપણે બીક લાગે. બરાબર, ધારી લ્યો કે આ એરિયામાંથી અહીંથી અહીંયા બ્રેકઆઉટ આ રેન્જનો ફરી બ્રેકઆઉટ કર્યો છે અહીંથી આમ નીચે ઉપર, તો ફરી અહીંથી પાછું આ લોની આજુબાજુ પણ આવ્યું નથી. તો અહીંથી વન સાઇડેડ મૂવમેન્ટ હતી. આમાં કોઈને પૂછવા જવાનું હતું નહીં કે ભાઈ આ મૂવમેન્ટમાં બેસવું કે નહીં. બરાબર, અહીંયાથી પણ એટેમ્પ મારી શકાતો હતો, અહીંયાથી પણ એટેમ્પ મારી શકાતો હતો. બરાબર, તો કેટલા મિત્રોએ આ બે મૂવમેન્ટ કેપ્ચર કરી છે કોમેન્ટમાં જણાવજો મને. બરાબર, હવે જોઈ લઈએ એક સેન્સેક્સની મૂવમેન્ટ. આ 2x ફંડની મૂવમેન્ટ છે ભાઈ. સેન્સેક્સમાં કોલનો પ્રીમિયમ. આની અંદર પણ આપણે ક્લીન આવી ચર્ચા થઈ હતી. આ પ્રીમિયમમાં ક્લીન ચર્ચા થઈ હતી કે ભાઈ 311ની ઉપર પણ જઈ શકાય. આની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે તો, અને આ પ્રીમિયમ 223ની આજુબાજુ મળે તો પણ જઈ શકાય. તો આ ઉપર ક્લોઝ કરી આવે છે, ફરી અહીં ડીપ લે છે, અહીં સપોર્ટ લે છે, તો અહીંથી એન્ટ્રી બને ભાઈ. બરાબર, આપણો પહેલો ટાર્ગેટ આ છે.
બીજો આ છે અને આનાથી ઉપર આ છે. મેં અહીંયા સુધીના ટાર્ગેટ આપ્યા હતા 655 સુધીના, વિડીયોમાં જોઈ લેજો. બરાબર, ગઈકાલના વિડીયોમાં જોઈ લેજો. તો ભાઈ હું એટલી ઇઝીલી કહું છું કે ભાઈ 414 અને 557 આવી શકે. બરાબર, તો કોઈ ફેંકવાની રીતેથી તો મેં કહી દીધું નહીં હોય, આટલું તો ક્લિયર જ હોવું જોઈએ. બરાબર, કેમ કે તમે 600 થી 700 વ્યક્તિ મારો વિડીયો જુઓ છો ને મારા લેવલ ઉપર કામ કરો છો, તો મારું કોઈ પણ સ્ટેટમેન્ટ ઇઝીલી તો નહીં નીકળે. બરાબર, તો આ વસ્તુ વિચારવાની. હા, એવું છે કે ચલો અહીંયાથી તમારી ટ્રેડની અંદર એન્ટ્રી થઈ છે, માર્કેટ અહીંયા હાલે છે, અહીંયા તમારી 50% ક્વોન્ટિટી કેવી થઈ જવી જોઈએ? બુક થઈ જવી જોઈએ. અને બાકીની જે 50% ક્વોન્ટિટી છે એને C2C, અહીંયા C2C એટલે કે કોસ્ટ ટુ કોસ્ટ, નો પ્રોફિટ નો લોસ. બરાબર, અહીંયાથી હોલ્ડ કરો, કાં તો કે યા તો મારે ટાર્ગેટ જોઈએ છે હવે, અને યા તો ટૂંકમાં C2C એક્ઝિટ કરવો છે. આ સ્ટ્રેટેજી સાથે હાલશો ને તો જ લોંગ ટ્રેડ હોલ્ડ પણ કરી શકશો અને લોસમાં પણ નહીં આવો. બરાબર, તો આ મૂવમેન્ટ કોઈ મિત્રોએ લીધી હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. હવે નિફ્ટીના પીઈના પ્રીમિયમ જોયા જેવા છે નહીં, એટલે મેં બતાવ્યા નથી. રીઝન એ છે કે આની અંદર આપણે એક ક્લીન એવી ચર્ચા થઈ હતી. શું કે ભાઈ 79ની ઉપર, ક્યાં 79ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે વિચારશું. બરાબર, પણ એવું કશું થયું નહીં. સેમ વસ્તુ સેન્સેક્સની અંદર છે, એટલે જોવાનો કોઈ મતલબ છે નહીં. બરાબર, હવે આપણે ગઈકાલના ચાર્ટ પહેલાં એક્ઝિટ કરી દઈએ એટલે આપણે વધારે નડતરરૂપ બને નહીં. આપ સૌ મિત્રોએ આજે શું કર્યું છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો, એટલે મને પણ ખ્યાલ પડે કે આપ સૌ મિત્રો કેટલું લર્નિંગ કરો છો. હવે જો માર્કેટ હાલ બુલિશ છે. બરાબર, માર્કેટ કેવું છે? હાલ બુલિશ છે. આખો દિવસ માર્કેટ કેવું રહ્યું છે? તો કે બુલિશ. આ રીતના એક લાઈન મારશો તો દેખાશે, આ રીતના ઉપરથી અને અહીંયાથી નીચેથી. બરાબર, તો ક્લીન વસ્તુ છે કે ભાઈ આ જે એક આવ્યું છે ને એક પુલ બેક છે. શું હે? પુલ બેક. હવે આની અંદર આપણે બુલિશ ક્યારે થશું? કે 26,183. આને માર્કેટ મોર્નિંગમાં સીધું બીટ કરે અને એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, તો ફરી એના રિટેસ્ટ ઉપર આપણે એન્ટ્રી કરીશું. પણ કેન્ડલ કેવી હોવી જોઈએ? અહીંથી સીધી બુલિશ. તો પણ ધારી લ્યો કે માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થાય આ એરિયામાં ક્યાંય પણ, અને અહીંયાથી શૂટિંગ સ્ટાર આવે, બરાબર, અને જો આ લો બીટ થાય અને સાથે આ લેવલ બીટ થાય 26,104, તો આના રિટેસ્ટ ઉપર શોર્ટ કરી શકાય. ક્યાં સુધી? 26,036 સુધી. આનાથી વધારે હું હજુ વિચારતો નથી કે માર્કેટની અંદર ફોલ આવે. 26,036 થી લઈને 26,000નું ઝોન આ એરિયા સુધી આવી શકે. આ ડાયરેક્ટ ફોલ આ રીતે આવી જાય તોય ઠીક છે, અહીંયાથી ઉપર આમ પુલબેક મારીને આવે તો પણ ઠીક છે. બરાબર, પણ એક ફ્રેશ પુલબેક મારે જોઈએ છે. મને માર્કેટમાં બાયમાં જવા માટે આ એરિયા ઉપર પોઝિટિવિટી જોઈએ, તો અહીંયાથી ફરી પાછું બાઇંગ આવી શકે આ રીતે. બરાબર, આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે માર્કેટ ફ્લેટ ઓપન થાય અને અહીંથી બ્રેક કરે. કોને? 26,183 ને. આ લેવલ બીટ થાય નહીં, 104 વાળું. બરાબર, અને આ લેવલ બીટ થાય 143 વાળું, તો ફર્સ્ટ ટાર્ગેટ 26,265. બરાબર, અને એનાથી ઉપર જાય તો 26,353 સુધી જઈ શકે. આટલું ક્લિયર રાખજો. ડાઉન સાઈડમાં ધારી લ્યો કાંઈ ગેપ અપ ઓપન થઈ ગયું આ એરિયામાં ક્યાંય, અને અહીંયાથી આ લેવલ બ્રેક કરે ફરી ડાઉન, બરાબર, અને સાથે સાથે આ ક્લોઝિંગ બ્રેક થઈ જાય, આ જે લો છે ને એ બ્રેક થઈ જાય, અને ફરી એનો રિટેસ્ટ આ લેવલ ઉપર આવે ને તો અહીંયાથી શોર્ટ કરી શકાય અહીંયા સુધી. આ બે જ પોસિબિલિટી મને દેખાય છે. ત્રીજી પછી અહીંયા જો નાગિન ડાન્સ કરે, કાલે સેન્સેક્સ એક્સપાયરી છે અને આ એરિયાની અંદર જો 83 પોઈન્ટની અંદર કે 100 પોઈન્ટની અંદર નાગિન ડાન્સ કરે
તો એવોઇડ કરવું ભાઈ, બરાબર. સ્ક્રીનશોટ મારી લેજો. હવે કોલનો પ્રીમિયમ. કોલનો પ્રીમિયમ છે 26,200 CE. શું થઈ શકે આમાં? હાલની પોઝિશનમાં ભાઈ આ પ્રીમિયમ મોંઘું છે. કેવું છે? મોંઘું છે અને ટોપ ઉપર પણ છે, બરાબર. આ પ્રીમિયમને મોમેન્ટમ ટ્રેડ કરવું હોય મોર્નિંગમાં, ધારી લ્યો કે થોડું ઘણું ફ્લેટ ઓપન થયું કે ગેપ અપ ઓપન થયું અને આ લેવલની ઉપર હોલ્ડ કરે 93ની ઉપર, પણ એ ક્યારે કરશે? ગેપ અપ ઓપન થશે આ પ્રીમિયમ અને અહીંયા આવે અને આ લેવલને સપોર્ટ લેતું દેખાય 93ને, તો એક સ્કેલ્પિંગ મૂવ જોઈ શકાય. કેવો? સ્કેલ્પિંગ. 93થી અહીંયા હોલ્ડ થાય અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય તો પહેલો ટાર્ગેટ 127 અને આનાથી ઉપર જાય તો 160. આનાથી વધારે હું વિચારતો નથી, પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ મને 57ની નિયર બાય મળે અથવા તો 57ને બ્રેક કરે અને ફરી ઉપર નીકળે, તો આ પ્રીમિયમની અંદર રાઇટ વેલ્યુએશન છે ભાઈ. આ એરિયામાંથી ક્યાંયથી અહીંયાથી આમ આવે, વીક બનાવે અને અહીંથી આમ ઉપર જઈને ક્લોઝ કરે, બરાબર. તો અહીંયાથી એક સરસ મજાની મૂવમેન્ટ અહીંયા સુધીની મળી શકે, જેકપોટ મૂવમેન્ટ. ક્યાંથી? 57થી. પણ આવું થાય તો, પણ જો ઉપર જ ઓપન થઈ ગયું આ એરિયામાં, તો એને એક ફ્રેશ પુલ બેક મારવા દેજો, અહીંયા સપોર્ટ લેવા દેજો અને અહીંયા સપોર્ટ લઈ તો એન્ટ્રી કરી શકાય ને 160ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ મોર્નિંગમાં તમને અહીંયા મળી જાય, ક્યાં? 31 અથવા તો 31ની નીચે ઓપન થાય ને ફરી ઉપર નીકળે તો પણ એક એન્ટ્રી બની શકે. લાસ્ટ બેઝ છે 31, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 57 અને બીજો ટાર્ગેટ આ ક્લોઝિંગ 88. આ બે માટે જઈ શકાય સ્ટેપ બાય સ્ટેપ. તો 2x ફંડ અહીંયાથી પણ થઈ જશે અને અહીંયાથી જશે અહીંયા સુધી તો પણ 2x થઈ જશે, બરાબર. તો વચ્ચે ક્યાંય પણ કંઈ કરે તો એટેમ્પ્ટ મારવો નહીં. આ એરિયા ઉપર કોઈ આપણે જે પ્રમાણે પોસિબિલિટી આપી છે એ પ્રમાણે દેખાય તો કામ કરી શકાય, બરાબર. એક ખાસ અગત્યની સૂચના અને ડિસ્ક્લેમર કે ભાઈ હું કોઈને આ વિડીયો દ્વારા કોલ ટિપ્સ આપતો નથી. મારો પોતાનો પર્સનલ વ્યૂ કે મને અહીંયા મળે તો હું આવું કરું, બરાબર. આ મારું 5 વર્ષના એક્સપિરિયન્સના અંતે જે નોલેજ છે એ હું આપના સુધી શેર કરું છું. એટલે મારા લોજિક ઉપર ક્યારે રિયલ ટ્રેડ કરવો નહીં, બરાબર. રિયલ ટ્રેડિંગ માટે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ રિયલ ટ્રેડિંગમાં આવવું, બરાબર. ત્યાં સુધી નહીં. હા, એજ્યુકેશન માટે વેલ એન્ડ ગુડ વસ્તુ. બીજી એક ખાસ મહત્ત્વની સૂચના કે આપણું કોઈ પણ જાતનું પેડ ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ હોય, ટેલિગ્રામ હોય, કોઈ પણ જાતનું ગ્રુપ છે નહીં. માત્ર ને માત્ર ફ્રી ટેલિગ્રામ ચેનલ છે ને ફ્રી યુટ્યુબ ચેનલ છે, બરાબર. તો આપણે કોઈની પાસેથી એક પણ રૂપિયો લેતા નથી. તો મારા નામ ઉપર કોઈ એક પણ રૂપિયો માંગે તો ભાઈ આપવો નહીં. માત્ર ને માત્ર આપણે જે વિડીયો બનાવીએ છીએ તે એજ્યુકેશન પર્પઝથી બનાવીએ છીએ. આપણે કોઈની પાસે કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી. આ ધ્યાનમાં રાખવું, બરાબર. હવે નિફ્ટી 26,100નો પુટ, 26,100નો પી, શું થઈ શકે આમાં? મહત્વની વસ્તુ, આ પ્રીમિયમ બ્રેકડાઉન છે. આની પાસે કાંઈ જ નથી. કાંઈ એટલે કાંઈ જ નથી, બરાબર. હાલની પોઝિશનમાં માર્કેટ જો મોર્નિંગમાં આ લેવલ હોલ્ડ કરી જાય, કન્ડિશન સમજો, કન્ડિશન સમજો કે જો આ પ્રીમિયમ હવે આ પ્રીમિયમની અંદર શું થઈ શકે ભાઈ? ક્લીન વસ્તુ છે. જ્યાં સુધી મોર્નિંગમાં ડાયરેક્ટ અહીંયાથી સીધું જાય તો 105ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ ક્લોઝ ન કરે ત્યાં સુધી 105ની ઉપર વિચારવું નહીં ભાઈ, બરાબર. હા, એવું બની શકે
કે મોર્નિંગમાં જો આ લેવલ તોડી નાખે 61નું, યાદ રાખજો 61નું લેવલ મોર્નિંગમાં જ નીચે બ્રેક કરી દે, કોઈ 1-15 મિનિટની કેન્ડલ આની નીચે ક્લોઝ થઈ જાય અને ફરી જો એ આ ઉપર નીકળે, બરાબર, અને આ લેવલ બીટ થાય લગભગ 75ની નિયર બાય, બરાબર, ફરી પાછું અહીંયાથી ફરી આ બીટ થાય તો એક કેન્ડલનું ક્લોઝિંગ ફરી આવી જાય, નીચે ક્લોઝ થાય, ફરી આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આ રીતે આવે અને પછી તમને અહીંયા રિટેસ્ટ મારતું દેખાય ને તો અહીંથી એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 105, બીજો 130, આનાથી ઉપર જાય તો 153 સુધી જઈ શકે. પણ આ કન્ડિશન બને તો ફર્સ્ટ કન્ડિશન લોંગ મૂવમેન્ટ માટે, લોંગ મૂવમેન્ટ માટે કેવી માટે તો કે લોંગ મૂવમેન્ટ માટે કે એક કેન્ડલ 61ની નીચે ક્લોઝ થઈ જાય 15 મિનિટની અને ફરી આ જે લેવલ છે એને બીટ કરે, એક 15 મિનિટની કેન્ડલ અહીંથી આમ સીધી ઉપર આવીને ક્લોઝ કરે અને ફરી રિટેસ્ટ મારે ક્યાં, આ ક્લોઝિંગની નિયર બાય, તો અહીંયાથી એન્ટ્રી બને ને તો એ આપણા માટે એક જેકપોટ ટ્રેડ બની શકે, બરાબર. યા તો આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થાય અને અહીંયા ડીપ આવે અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, પહેલો ટાર્ગેટ 105, આનાથી વધારે વિચારવું નહીં. આ કન્ડિશનમાં જ 105 અને 130ના ટાર્ગેટ આવી શકે. આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે, બરાબર. હવે જોઈ લઈએ તો કે એક સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ, બરાબર. સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ છે મિત્રો 85,300નો કોલ, 85,300નો CE, બરાબર. શું થઈ શકે આમાં? હવે જ્યાં સુધી આ પ્રીમિયમ 163, કેટલા, 163ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં જો આની ઉપર નીકળી જાય, તારી લ્યો કે ગેપ અપ ઓપન થાય, બરાબર, અને આ પ્રીમિયમ 254ની આજુબાજુ ક્યાંય ઓપન થાય અને આ પુલ બેક મારીને અહીંયા સપોર્ટ લેતું દેખાય, ક્યાં, 163, બરાબર, અથવા તો એની નિયર બાય, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય, પણ સપોર્ટ લેતું દેખાય તો, બરાબર. અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 254, સેકન્ડ 334 અને આનાથી ઉપર જાય, એક 15 મિનિટની કે 5 મિનિટની કેન્ડલનું સ્ટ્રોંગ ક્લોઝિંગ આવે તો 40 સુધી જઈ શકે, બરાબર. સેકન્ડ પોસિબિલિટી, હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ 96ની નીચે આવે અહીંયા, બરાબર, યા તો એ 50ની નિયર બાય આવે આ એરિયામાં, મતલબ 50થી લઈને 96ની વચ્ચે ક્યાંય પણ આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય. હવે સપોર્ટ લેવાના નિયમ કાયદા અમુક મિત્રોને હજુ ખ્યાલ નથી કે ભાઈ આમ કેન્ડલ પડતી આવે છે, કોઈ એક કેન્ડલ અહીંથી આમ ઉપર જઈને ક્લોઝ કરે, પોઝિટિવ બને, બીજી કેન્ડલ એના ઉપર ક્લોઝ કરે અને ત્રીજી કેન્ડલ અહીંયા રિટેસ્ટ મારતી દેખાય, બરાબર, તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય, આપણો સ્ટોપ લોસ છે, બરાબર. તો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો આની અંદર એન્ટ્રી કરી શકાય, બરાબર. પણ મારા મત મુજબ જો અહીંયાથી પડ્યું ને તો આ પ્રીમિયમ અહીંયા આવશે, ક્યાં, 28, નજર રાખજો, બરાબર. ધારી લ્યો કે આને આમ નીચે બ્રેક કર્યું ફરી પણ આની ઉપર નીકળે ને 28ની ઉપર તો 156 સેકન્ડ ટાર્ગેટ, કેવો, સેકન્ડ, બરાબર, અને 96 ફર્સ્ટ ટાર્ગેટ, બરાબર. તો એનાથી ઉપર જાય તો હાઈ 200, 250ની આજુબાજુનો અને 254 હાઈએસ્ટ, બરાબર. અહીંયા સુધી આપણે જઈ શકીએ જો મોમેન્ટમમાં મળી ગયું તો, બરાબર. પણ આપણે તો 28થી 96 જતું રહીને તો હું તો એમ કહું કે ડન ફોર ધ ડે કરી અને સેટઅપ ક્લોઝ કરી દેવાય, બરાબર. તો નજર રાખવાનું જગ્યા છે, યા તો અહીંયા ગેપ અપ ઓપન થાય તો અહીંયા, બરાબર, તો અહીંયાથી એક પુલબેક મારીને આમ જતું રહેશે, અહીં ડીપ આવ્યું તો અહીંથી એક વખત આ લેવલ તો પહોંચી જશે, બરાબર. તો સ્ક્રીનશોટ માર લેજો 85,300 કોલ, બરાબર. હવે જોઈ લ્યો 85,300 પુટ,
શું થઈ શકે ભાઈ આમાં? સેમ કન્ડિશન, જો મોર્નિંગમાં માર્કેટ આ એરિયાની આજુબાજુ અહીંયા આ કેન્ડલના લોની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે નીચે અને ફરી આ લેવલ બીટ કરે 203, બરાબર, એક 15 મિનિટ આની ઉપર સસ્ટેન થઈ જાય અને ફરી અહીંયાથી ડીપ મારી અને 150ની આજુબાજુ આવે, બરાબર, તો એન્ટ્રી બને અહીંથી, બરાબર, અને 203 બ્રેક થાય ને તો 305, 409 અને એનાથી ઉપર જાય તો 500 જાય તો કોઈ પણ નવાઈ કરવી નહીં. પણ આવું થાય તો, અને તો જ, બાકી નહીં. બાકી આપણો લાસ્ટ એરિયા આ છે, કયો? આ, બરાબર. ધારી લ્યો કે અહીંથી મોર્નિંગમાં જ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય, અહીંયા પુલ બેક માર્યા આ હાઈની આજુબાજુ અથવા તો ક્લોઝિંગની આજુબાજુ, અહીંથી આમ ઉપર વન વેમાં જતું હોય ને સીધું જ, તો એ અહીંયા સુધી જઈ શકે, આનાથી વધારે જઈ શકે નહીં, કેમ કે આ સેલિંગ એરિયા છે, બરાબર. પણ જો આને એક વખત બીટ કરીને ફરી ઉપર નીકળશે ને તો આ પ્રીમિયમમાં પાવર આવી શકે અને આ પ્રીમિયમ 569 સુધીના ટાર્ગેટ આપે તો કોઈ નવાઈ કરવી નહીં ભાઈ, બરાબર. પણ આ કન્ડિશન બને તો, બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે 85-300 ધારી લ્યો કે મોર્નિંગમાં જ આ લેવલને બ્રેક કરી દીધો 133ને, તો આ પ્રીમિયમ 0 થશે. શું થશે? મારા મત મુજબ જો પછી આ પ્રીમિયમ 99% ઉપર આવી શકે નહીં, બરાબર, તો સેકન્ડ સેશનની અંદર કોઈ પોસિબિલિટી દેખાતી હશે તો પીનો લગભગ 85, 600 યા 500નો ચાર્ટ શેર કરી આપીશ, બરાબર. કેમ કે એક વખત 500ને બીટ કરશે ને ઉપર તો ફરી એનું રિટેસ્ટ આવશે, તો એ રિટેસ્ટ કયા એરિયા સુધી આવી શકે ને એ એરિયાનો આપણે ચાર્ટ શેર કરી દેશું, જેથી કરીને તમને એક નાનો એવો સ્કેલ્પિંગ ટ્રેડ સેકન્ડ સેશનની અંદર મળી જાય, જો ફ્રી હશે તો, બરાબર. તો કેવું રહ્યું આજે આપ સૌ મિત્રોનું આજનું ટ્રેડિંગ સેશન, બરાબર? ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને વિડીયો એનાલિસ્ટથી કેટલા મિત્રોને ફાયદો થાય છે એ ખાસ તમામ મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખ્યાલ પડે કે કેટલા મિત્રો રેગ્યુલર મારા લેવલ ઉપર વર્ક કરે છે, તો એફર્ટ આપવાની પણ ખબર રહે કે ભાઈ આપણે કેટલો એફર્ટ આપવો છે, બરાબર. અત્યારે લગભગ 11:30 વાગ્યા છે, છતાં પણ આપણે લેટ થઈ ગયું હોવા છતાં પણ આપણે 20-22 મિનિટનો વિડીયો બનાવીએ છીએ. શું કામ? કે તમે સરળતાથી સમજી શકો અને આવતીકાલે માર્કેટમાં કામ કરી શકો. ખાસ મહત્વની સૂચના મિત્રો, 10:30થી લઈને 5 વાગ્યા સુધી કોઈ પણ મિત્રોએ કોલ ન કરવો, બરાબર. હું જવાબ આપીશ નહીં, કેમ કે એ ટાઈમની અંદર હું ફ્રી હોતો નથી. કોઈ પણ કામ હોય તો 6, 6:15 વાગ્યા પછી જ કોલ કરવો, જેથી કરીને તમને પણ એવું થાય કે ભાઈ સરે કોલ રિસીવ કર્યો છે. અને ચાલુ માર્કેટની અંદર અથવા તો 10:30 ચાલુ માર્કેટની કોઈ મતલબ નથી, 10:30થી 5:30 આ મારો બિઝી શેડ્યુલ હોય છે અને આ સમય દરમિયાન કોઈ પણ મિત્રોએ કોલ ના કરવો, આ રિક્વેસ્ટ છે મારી, બરાબર. પછી તમે કોઈ ટ્રેડની અંદર ફસાવ અને મારા આશાએ તમે મને કોલ કરો, મારો કોલ રિસીવ ન થાય અને અફસોસ થાય, એના કરતાં બેટર છે કે હું પહેલાં જ કહી દઉં છું કે મારો કોલ રિસીવ નહીં થાય ભાઈ. હા, અનાયાસે ક્યારેક ફ્રી હશે તો થઈ જશે, પણ બને ત્યાં સુધી નહીં થાય, તો એવી ટ્રાય કરવી નહીં, બરાબર. તો આજે શું કર્યું છે ખાસ તમામ મિત્રો કોમેન્ટમાં જણાવજો અને વધુમાં વધુ મિત્રો સુધી આપણો આ વિડીયો શેર કરજો, જેથી કરી અને આપણા જ ગુજરાતી ભાઈઓ પોઝિટિવ રીતે માર્કેટની અંદર સસ્ટેન થઈ શકે. અને 2026ના નવા વર્ષની અંદર આશા રાખું છું કે તમે ડિસિપ્લિન સાથે કામ કરશો અને મિનિમમ ઓછામાં ઓછા 2 થી 3 ટ્રેડ જ કરશો. ઓછામાં ઓછું રાખવાનું, આપણે વધારેમાં વધારે નથી કરવા, આપણે ઓછામાં ઓછા જ કરવા છે. 2 અથવા 3 ટ્રેડ જ પંચ કરશો, પણ એ કેવા કરશો? કન્ફર્મેશન સાથે ના. કેટલા મિત્રો આ પ્રોમિસ મને આપે છે કે સાહેબ હું 3 ટ્રેડ કરતાં વધારે ટ્રેડ માર્કેટની અંદર પંચ કરીશ નહીં, 2 સ્ટોપ લોસ મારા જશે એટલે હું ડન ફોર ધ ડે કરી દઈશ. આવું કેટલા મિત્રો કહે છે કોમેન્ટમાં જણાવજો. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.